હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લેક્ચર ઓફ કોર્સ સીસી મેથ 301. આજના લેક્ચરની અંદર આપણે ફંક્શન ઓફ ટુ વેરિયેબલને ડિફરન્શિએબિલિટી પરનું એક એક્ઝામ્પલ જોવાના છીએ. તો અહીં એક્ઝામ્પલની અંદર આપણને શું આપ્યું છે જોઈએ. ડિસ્કસ ધ ડિફરન્શિએબિલિટી ઓફ ધ ફંક્શન ધીસ ફંક્શન એટ પોઈન્ટ 0,0. મતલબ તમને આ ફંક્શન આપેલું છે ટુ વેરિયેબલનું, એ ડિફરન્શિએબલ છે કે નહીં 0,0 પોઈન્ટ આગળ એ ચેક કરવાનું કહ્યું છે. હવે આ ફંક્શન ઓફ ટુ વેરિયેબલની ડિફરન્શિએબિલિટીની વાત છે. આની ડેફિનેશન આપણે અગાઉ ભણી ગયા છે અને તો એ ડેફિનેશન એકવાર રિવાઇઝ કરી લઈએ અને એ ડેફિનેશનના આધારે આપણે આનો આન્સર આપીશું. તો તમે ડેફિનેશન શું ભણ્યા છો? તો અહીં ડેફિનેશનમાં આવું ભણ્યા હતા કે આપણને કોઈ ફંક્શન fx આપેલું હોય તો એ ડિફરન્શિએબલ એટ ab ક્યારે કહેવાય? ડિફરન્શિએબલ મારે એને ડિફરન્શિએબલ એટ ab કહેવું હોય તો કન્ડિશન શું હતી ત્યાં યાદ કરો. લિમિટ rho tends to 0 f a plus h b plus k minus f a b minus h into fx at a b minus k into fy at a b divided by rho. આ જે લિમિટ છે એનો જવાબ કેટલો મળતો હોવો જોઈએ? આ લિમિટનો જવાબ તમને 0 મળતો હોવો જોઈએ. જો આ લિમિટ 0 મળે તો તમે કહી શકો કે ફંક્શન f છે ડિફરન્શિએબલ છે. બટ અહીં રો શું છે? તો રો વિશે હું વાત કરું તો વેર રો ઇઝ, રો શું છે? તો રો તમે આ લેતા હતા સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. તો ડેફિનેશન એમ કહેતી હતી કે જો ફંક્શન f ડિફરન્શિએબલ એટ ab મારે કેવું હોય તો આ લિમિટ 0 થવી જોઈએ અને એ લિમિટ. તો હવે ચલો મારો જે પ્રશ્ન છે મારે શું બતાવવાનું છે? અહીં f એ ડિફરન્શિએબલ એટ 0,0 બતાવવું છે. તો એનો મતલબ કે અહીં ab બરાબર કયા પોઈન્ટ છે? ab બરાબર કયું પોઈન્ટ છે? 0,0 છે. તો a બરાબર 0, b બરાબર 0 મૂકીને આ લિમિટ આપણે ગણીશું અને એનો જવાબ 0 લાવવાનો થશે. પણ એના માટે જો પહેલી ખાસ અગત્યની વાત એ છે કે તમારે શું શોધવું પડશે? fx એટ ab અને fy એટ ab શોધવા પડશે અને પછી એ અહીં મૂકવાના તો આવશે. એટલા માટે પહેલાં આપણે આ બે ગણી નાખીશું. કયા? fx એટ ab, fy એટ ab. કારણ કે આની અંદર મૂકવા પડશે ને, આ લિમિટ ગણવાની છે તમારે. આ લિમિટ તમારે ગણવાની છે તો એમાં તમારી બે વસ્તુ પહેલાં તમારી પાસે હોવી જોઈએ. કઈ વસ્તુ? fx એટ ab અને fy એટ ab હોવા જોઈએ. તો પહેલાં આપણે અહીં આપણા દાખલામાં કામ કરીએ. પહેલું શું ગણીશું? fx અને fy ગણીશું એટ ab પોઈન્ટ. તો ચલો હું fx ગણું છું એટ 0,0. થોડું સાઈડમાં કરીએ. શું ગણીએ છીએ પહેલાં? fx એટ ab. ab એટલે કે અહીં આપણી પાસે ab બરાબર કયું પોઈન્ટ છે? 0,0. ચલો એને ડેફિનેશન યાદ કરો. તો ડેફિનેશનમાં શું લખતા હતા? લિમિટ શું લખીએ? લિમિટ અહીં તમારી પાસે f ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે તો અહીં શું આવશે? f આવશે. કયા પોઈન્ટ આગળ જઈ રહ્યું છે? 0,0 આગળ, માટે 0,0. અહીં શું આવશે? f. હવે જુઓ x ની સાપેક્ષે થઈ રહ્યું છે એટલે y એઝ ઇટ ઇઝ એટલે કે 0 એઝ ઇટ ઇઝ. x માં ચેન્જ આપવો પડે કેટલો? h. તમે x ની સાપેક્ષે કરી રહ્યા છો ને એટલે નીચે h લખીશું, અહીં h લખીશું તો એ ચેન્જ કેટલો આપશો? h જેટલો એટલે કે 0 પ્લસ h. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઉપર કેટલા થશે? fs 0 માઇનસ f 0,0 ડિવાઇડેડ બાય h. ચલો હવે fs0 લખો તો x બરાબર h અને y બરાબર 0 મૂકીએ તો આ વેલ્યુ કેટલી થઈ જાય? y 0 મૂકીએ 0 થશે. ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. fs0 કેટલા મળે છે? 0. f0,0 પણ કેટલા મળવાના છે? 0,0. જો x બરાબર 0, y બરાબર 0 આની અંદર મૂકો તો કેટલા મળે? 0. તો 0 તો ઉપર 0 માઇનસ 0 બાય h ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 0 બાય h ઇઝ ઇક્વલ 0. હવે આપણે ગણીશું fy એટ 0,0. ચલો હવે આપણે ગણીશું fy એટ 0,0. fy એટ 0,0 ગણવા છે. સો ડેફિનેશન શું થશે? લિમિટ અહીં શું આવશે? f0,0 કયા પોઈન્ટ આગળ? આપણે 0,0 આગળ ને. ઓકે હવે જુઓ y ની સાપેક્ષે કરી રહ્યા છે એટલે નીચે k આવશે
અહીં શું લખાશે? k ટેન્ડ્સ ટુ 0 લખાશે. અહીં વાયની સાપેક્ષે થઈ રહ્યું છે માટે x એઝ ઇટ ઇઝ, વાય જે છે એમાં k જેટલો ચેન્જ એટલે 0 પ્લસ k, 0 પ્લસ k. એનો મતલબ કે અહીં ઉપર શું થશે? લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f0k માઇનસ f0 0 ડિવાઇડેડ બાય k ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0. ચલો f0k કેટલા થશે? તો x બરાબર 0, y બરાબર 0, x બરાબર 0, y બરાબર k મૂકો તો કેટલા થશે? 0. અને f0 0 તો તમને આપેલા જ છે અહીં 0 ડિવાઇડેડ બાય k. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0, ઉપર 0 રહે છે, નીચે k વધે છે તો 0 બાય k કેટલા થાય? 0. એની લિમિટ કેટલી થશે? 0. સો દેટ મીન્સ ધીસ ઇઝ ઓલ્સો 0. સો અહીં તમને બંને પાર્શિયલ ડેરિવેટિવ તમને 0 મળી ગયા છે. ઓકે, હવે પ્રશ્ન એ છે કે આપણે શું બતાવવાનું છે? આપણે f ડિફરન્શિયેબલ એટ 0 0 બતાવવું છે. તો તમારી પાસે આ લિમિટ ગણવાની છે ને એ લિમિટનો જવાબ 0 લાવવો છે. તો અહીં આપણા કેસમાં લિમિટ ગણીશું. લિમિટ rho tends to 0 f a plus h b plus k minus f a b minus h into fx at ab minus k into fy at ab divided by rho. આ લિમિટ જે છે એ લિમિટ તમારે 0 આવવી જોઈએ. હવે અહીં આપણે જોઈએ છે કે અહીં આપણી પાસે રો છે, બટ રો તો તમે કયા લો છો? રૂટ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. તો નીચે શું આવશે? રૂટ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. તો અહીં રો પર લિમિટ ડિપેન્ડન્ટ હતી, તો હવે અહીં h હવે શું થશે? જો રો ટેન્ડ્સ ટુ 0 હોય તો h અને k ટેન્ડ્સ ટુ શું હોય? 0 હોય. સો દેટ મીન્સ h ટેન્ડ્સ ટુ 0 હશે અને k ટેન્ડ્સ ટુ 0 હશે. અહીં કયા? રો ટેન્ડ્સ ટુ 0, h k ટેન્ડ્સ ટુ 0 હશે. બીકોઝ સમજી લો, અહીં જુઓ, રો બરાબર રૂટ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર છે અને અહીં તમારી પાસે રો ટેન્ડ્સ ટુ 0 છે. તો રો ટેન્ડ્સ ટુ 0 ક્યારે હોય? રો ટેન્ડ્સ ટુ 0 થાય તો h ને k કેવા હોય? ટેન્ડ્સ ટુ 0 હશે ને. બંને રો ટેન્ડ્સ ટુ 0 છે માટે h ટેન્ડ્સ ટુ 0 હશે અને k ટેન્ડ્સ ટુ 0 હશે. એટલા માટે આપણે અહીં રો બરાબર રૂટ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર મૂક્યું, તો એ સાથે આપણે h ટેન્ડ્સ ટુ 0 અને k ટેન્ડ્સ ટુ 0 મૂક્યા. ચલો, અહીં આ વાત થઈ. હવે અહીં આપણે a બરાબર કયું પોઈન્ટ છે? a b બરાબર 0 0 પોઈન્ટ છે, તો મૂકી દઈએ. તો 0 પ્લસ h 0 પ્લસ k માઇનસ f0 0 માઇનસ h fx એટ 0 0 માઇનસ k fy એટ 0 0. બીકોઝ આપણી પાસે કયું બિંદુ છે? કયા બિંદુ આગળ વાત કરી રહ્યા છીએ? 0 0 આગળ, એટલા માટે લખ્યું. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0. ચલો, તો અહીં શું થશે? fh k છે માઇનસ f0 0 h fx એટ 0 0 માઇનસ k fy એટ 0 0 ડિવાઇડેડ બાય રૂટ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. હજુ સુધી મેં કોઈની વેલ્યુ મૂકી નથી. ઓકે, મૂકી. હવે ચલો fh k ગણીએ છીએ. ચલો, fh k કેટલા થશે? તો અહીંથી લખી શકાય ને. fh k કેટલા થશે? ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0. સો fh k કેટલા થશે? fh k જુઓ, h સ્ક્વેર k સ્ક્વેર ડિવાઇડેડ બાય h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર થશે. f0 0 0 0 આગળ વેલ્યુ ફંક્શનની કેટલી છે? 0 છે, 0 છે. સો માઇનસ 0 h ઇન્ટુ fx એટ 0 0. આ તો તમે ગણી નાખ્યા છે ને આપણે આઈડિયા પ્રમાણે. જે કેટલા આવ્યા હતા? 0. સો h ઇન્ટુ 0 k ઇન્ટુ fy એટ 0 0 એ પણ તમે ગણી નાખ્યા છે, એ પણ 0 આવ્યા હતા, તો અહીં મૂકી દો 0. જો આ બંને જરૂર પડે છે એટલા માટે આપણે પહેલાં એને ગણી નાખ્યા છે, હે ને. રૂટ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. હવે જો આ ત્રણ ટર્મને તો ધ્યાનમાં લેવા નહીં, કારણ કે 3 3 0 છે.
હવે a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર નીચે આવશે તો નીચે a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેરની 1/2 પાવર છે અને નીચે પાછી a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેરની 1 પાવર આવશે તો ટોટલ નીચે કેટલી પાવર થાય a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેરની જોઈ લો. સો લિમિટ s ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0 ઉપર શું વધે છે a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર વધે છે નીચે a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેરની કેટલી પાવર થઈ જાય છે સોરી a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેરની 3/2 પાવર થઈ જશે કારણ કે 1 પાવર સોરી 1/2 તો નીચે હતી ને 1 પાવર આવી એટલે 1/2 + 1 3/2 થાય ને. ચલો હવે અહીં આપણે આ લિમિટ ગણવાની આવી. ચલો અહીં તો અહીં શું કરીશું આપણે તો અહીં આપણે આવો આદેશ લઈએ. ચલો ટેક h = r cos θ અને k = r sin θ લઈએ. चलो h बराबर r cos θ લઈએ k बराबर r sin θ લઈએ તો a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર કેટલા થાય h સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર કેટલા થાય r સ્ક્વેર થાય તો r સ્ક્વેર બરાબર શું થયું h સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર એનો મતલબ કે r કેટલા થશે √a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થશે. ઓકે અથવા તો r બરાબર √a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થાય તો તમે a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર શું લખી શકશો ઇન શોર્ટ તમારે લખવું હોય તો a સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર r સ્ક્વેર લખી શકાય ને કેટલા લખી શકાય r સ્ક્વેર. તો જોઈએ ચલો તો આ બધા ચેન્જીસ છે મૂકીએ. હવે આ જે ચેન્જીસ છે ત્યાં h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0 છે માટે અહીં આપણે લખીશું θ ટેન્ડ્સ ટુ 0 સોરી થીટાની r ટેન્ડ્સ ટુ 0 સોરી बिकॉज केम r टेन्स टू 0 કે જુઓ h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 હોય તો કોણ ટેન્સ ટુ 0 હોય r ટેન્સ ટુ 0 હોય બીકોઝ r ઇઝ ડિપેન્ડન્ટ ઓન h and k. ઓકે સો h ટેન્સ ટુ 0 હોય k ટેન્સ ટુ 0 હોય તો r ટેન્સ ટુ 0 થાય તો h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 છે માટે હું શું લખી શકીશ r ટેન્સ ટુ 0 લખીશ. ઉપર શું લખાશે a સ્ક્વેર h બરાબર r cos θ છે ને એટલે r સ્ક્વેર cos સ્ક્વેર θ છે અને k સ્ક્વેર કેટલા થશે r સ્ક્વેર sin સ્ક્વેર θ નીચે કેટલા થશે r સ્ક્વેરની 3/2 પાવર. ઓકે બીકોઝ a સ્ક્વેર પ્લસ k સ્ક્વેર કેટલા થશે r સ્ક્વેર થશે તો ટોટલ જુઓ ઉપર કેટલા વધે છે r ની 4 ઘાત છે લિમિટ r ટેન્ડ્સ ટુ 0 નીચે r³ વધે છે અને ઉપર શું વધે છે r ની 4 ઘાત cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ વધે છે. ચલો એના પછીનું સ્ટેપ આપણે અહીં લખી દઈએ. ચલો પેલી બાજુ જ લખીએ ને રકમ કાઢી દઈએ છે. કેટલા પહોંચ્યા હતા આપણે યસ આટલા સુધી ઇઝ ઇક્વલ ટુ લિમિટ r ટેન્ડ્સ ટુ 0 ઉપર કેટલા વધે છે r વધે છે એટલે કે ટોટલી તમારી પાસે શું વધ્યું r cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ વધ્યું r cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ વધ્યું તમારી પાસે હે ને. તો r ટેન્ડ્સ ટુ 0 મૂકો કેટલો જવાબ થાય છે 0. સો આપણે શું કહી શકીએ લિમિટ 0 આવી ગઈ આ લિમિટ તમારે કેટલી બતાવવાની હતી 0 તો 0 આવી ગઈ તો શું કહી શકાય therefore f is differentiable at 0. ચલો હવે આપણે આ બીજો એક્ઝામ્પલ જોઈએ પણ અહીં જે સોલ્યુશન લખ્યું છે એ આગળના એક્ઝામ્પલનું એઝ ઇટ ઇઝ મેં પડી રાખ્યું છે એનું કારણ એ છે કે અહીં ઘણો બધો ભાગ જે છે આગળના સોલ્યુશન જેવો જ આવશે. ઓકે એટલા માટે મેં આગળનો જે એક્ઝામ્પલ હતો એનું સોલ્યુશન અહીં પડી રાખ્યું છે. ચલો હવે અહીં આપણે આ દાખલો ગણી રહ્યા છીએ એનો મતલબ કે ડિફરન્શિએબિલિટી એટ 0 0 આગળ ચેક કરીએ છીએ ખાલી ફંક્શન બદલાયું છે આગળના એક્ઝામ્પલમાં જે હતો એ જ મેથડ છે બટ અહીં ફંક્શન બદલાય છે તો અહીં આપણે જે જોઈ લઈએ શું ચેન્જ આવે છે. ચલો આપણે fx એટ 0 0 ની ડેફિનેશન તો આ પ્રકારે લખી હતી. ઓકે આટલા સુધી ઓકે છે. હવે તમારે જે લખવાનું આવશે એ f ની ફંક્શનની વેલ્યુ ચેક કરવાની આવશે તો f એટ h0 કેટલા થાય છે મૂકો x બરાબર h y બરાબર 0 મૂકો તો x બરાબર h y બરાબર 0 મૂકીએ તો આ કેટલા થશે tan ઇન્વર્સ 0 અને tan ઇન્વર્સ 0 કેટલા થાય 0 થાય
y બરાબર 0 મૂકવાથી આ પણ 0 થશે હે ને તો y બરાબર 0 મૂકવાથી બંને 0 થાય છે અને બંને 0 થાય છે તો 0 - 0 0 થાય તો fh0 ની વેલ્યુ 0 આવવાની છે અને f at 0 0 તો તમને સીધા કહી દીધા છે કેટલા છે 0 0 તો એ મૂકી દીધા તો 0 - 0 ડિવાઇડેડ બાય h ઇઝ ઇક્વલ ટુ 0 સો 0 બાય h ઇઝ ઇક્વલ ટુ 0 હે ને તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 0 કેટલા થશે 0 સો અહીં ઓકે છે એચડી જેવું આગળના એક્ઝામ્પલમાં થયું એ જ પ્રકારે થયું હવે બાજુમાં આવી જાઓ f(y)00 વેલ્યુ ગણીએ છીએ તો શું આ પ્રકારની ડેફિનેશન તમે બનાવી શકો ડેફિનેશન પરથી આ સ્ટેપ પણ લખી શકો એ તો એચ ડી જ રહેવાનું બદલાશે તો અહીં કંઈક બદલાય કારણ કે ફંક્શન બદલાયું છે તો એફમાં અહીં કઈ એફની કયા આગળ બિંદુ આગળ વેલ્યુ શોધવાની છે 0 કે આગળ એટલે કે x બરાબર 0 y બરાબર k મૂકો ચલો x બરાબર 0 y બરાબર k મૂકીએ તો x 0 મૂકીએ તો આ આખી ક્વોન્ટિટી ગઈ ઓકે હવે x બરાબર 0 મૂકીએ છે ને તો અહીં tan ઇન્વર્સ 0 થવાના છે તો આ 0 થઈ જવાના છે એનો મારે આ પણ 0 થઈ ગયા આ પણ 0 થઈ ગયા માટે 0 - 0 0 થયા એટલે કે f0 k પણ 0 થાય છે અને f0 0 તો અહીં તમને કીધું જ છે કે આના પરથી 0 મળે તો અહીં આન્સર પણ કેટલો મળે છે 0 તો આ જે બંને fx@00 fx@00 અને fy@00 બંને જેમ આગળના એક્ઝામ્પલમાં 0 0 મળતા હતા એમ 0 0 વેલ્યુ મળે છે ચલો તો એમાં કશું ચેન્જ આવ્યો નથી હવે આગળ જઈએ તો અહીં આ કન્ડિશન તો એચ જ આવવાની છે ab બરાબર 0 0 પોઈન્ટ છે એટલા માટે અહીં a બરાબર 0 b બરાબર 0 મૂકીને આટલા સુધી તો એચ જ આવવાનું છે જો ઘણો બધો ભાગ એચ જ આવે છે એટલા માટે મેં આગળના ભાગનું સોલ્યુશન કાઢ્યું નથી એ પડી રાખ્યું છે જેટલેથી ચેન્જ ચાલુ થશે ત્યાંથી આપણે લખવાનું સ્ટાર્ટ કરીશું ચલો તો એફ એચ કે આટલા સુધી તો તમે એચ જ પહોંચી શકો ને હવે તમારી પાસે ફંક્શન અહીં એફ એચ કે ની વેલ્યુ મતલબ એફ એચ કે લખવું છે એટલે કે ફંક્શનની એચ કે આગળ વેલ્યુ લખવી છે તો આ લખાય નહીં કારણ કે અહીં તમારી પાસે ફંક્શન બદલાયું છે તો હવે હું અહીં ચેન્જ કરવાનું સ્ટાર્ટ કરીશ ચલો હવે અહીંથી આપણે ભાગ આ કાઢી નાખીને નવેસરથી કરીએ કેલ્ક્યુલેશન બિકોઝ અહીં આપણી પાસે ફંક્શન બદલાય છે ને એટલા માટે અહીંથી તમારે નવેસરથી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ આટલા સુધીનો ભાગ કોમન હતો અહીં ફંક્શન બદલાય છે એટલા માટે અહીં તમારી કેલ્ક્યુલેશન બદલાશે એટલા માટે હું કાઢી દઉં છું હવે નવેસરથી આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ એનો મતલબ કે જુઓ આટલા સુધી તમારો ટોટલી કોમન ભાગ આવશે હજુ કોમન ભાગ આવશે બટ ફંક્શન બદલાય છે એટલે વેલ્યુ બદલાય છે એટલા માટે હું કાઢી દઉં છું સો લિમિટ ચલો એફ એચ કે લખવાના આવ્યા તમારી પાસે તો એફ એચ કે શું લખીશું ફંક્શન કયું છે જુઓ x² tan ઇન્વર્સ y બાય x માઇનસ y² tan ઇન્વર્સ x બાય y છે x બરાબર h મૂકો y બરાબર k મૂકો તો શું થશે h² tan ઇન્વર્સ y બાય x એટલે k બાય h માઇનસ y² એટલે k² tan ઇન્વર્સ h બાય k ઓકે માઇનસ f00 એટલે 0 0 આગળ ફંક્શનની વેલ્યુ કેટલી છે 0 છે એટલે 0 માઇનસ h ઇન્ટુ fx@00 તમે અહીં કેલ્ક્યુલેટ કર્યા છે જે એ પણ 0 છે માઇનસ k ઇન્ટુ fy@00 આપણી પાસે અહીં 0 છે સો k ઇન્ટુ 0 નીચે શું છે સ્ક્વેર રૂટ ઓફ a² પ્લસ k² છે ચલો આગળ બટ અહીં hk ટેન્સ ટુ 0 છે તો અહીં h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 છે હવે અહીં આગળ તમારી પાસે શું વધે છે તો લિમિટ h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 વધે છે ઉપર શું વધે છે h² tan ઇન્વર્સ k બાય h માઇનસ k² tan ઇન્વર્સ h બાય k ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ h² પ્લસ k². હવે આપણે લિમિટ ગણવાની આવી ચલો આ લિમિટ ગણવા માટે આપણે જેમ અગાઉ પાથ લેતા હતા એ જ પાથ લઈએ ટેક h ઇઝ ઇક્વલ ટુ સોરી h ઇઝ ઇક્વલ ટુ r cos θ અને k ઇઝ ઇક્વલ ટુ r sin θ લઈએ આ પાથ પ્રમાણે આપણે લિમિટ ગણીએ ચલો તો આ લઈએ છીએ તો r કેટલા થાય છે રૂટ h² પ્લસ k² થાય બીકોઝ h² પ્લસ k² r² થાય તો r બરાબર સ્ક્વેર રૂટ ઓફ h² પ્લસ k² થાય તો અહીં હું હવે શું કરવાનું છું h બરાબર r cos θ અને k બરાબર r sin θ મૂકવાનું છું તો અહીં બંને વેલ્યુ ગણવાની આવશે ને થોડું નીચે લખું છું ઓકે
ચલો હવે એચ સ્ક્વેર એટલે એચ બરાબર આર કોસ થીટા મૂકો તો આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થશે. ટેન ઇનવર્સ કે બાય એચ એટલે કે ટેન ઇનવર્સ કે બાય એચ કેટલા થાય છે જુઓ, કે ભાગ્યા એચ કરો કેટલા થાય, ટેન થીટા થાય છે તો ટેન થીટા થાય માઇનસ કે સ્ક્વેર લખવાના છે, કે સ્ક્વેર કેટલા થશે, આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા થશે ટેન ઇનવર્સ. હવે જુઓ એચ બાય કે છે, એચ બાય કે કેટલા થાય છે, કોટ થીટા થાય છે, કોટ થીટા થાય. તો અહીં આપણે આટલા સુધી પહોંચ્યા અને નીચે જે છે તમારી પાસે એ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેરનું સ્ક્વેર રૂટ છે જે કેટલું થાય, આર થાય. તમે અહીં લખ્યું છે ને આર, મતલબ તમે બધું આર થીટાના સ્વરૂપમાં લાવી દીધું. તો અહીં તમારે શું લખવું પડે, ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ કે ટેન્સ ટુ 0 છે એમ અહીં આર ટેન્સ ટુ 0 થાય, બિકોઝ એચ અને કે ટેન્સ ટુ 0 હોય તો આર ટેન્સ ટુ 0 થાય. તો અહીં સુધી તમે પહોંચી ગયા છો. હવે અહીંયા આગળનો આન્સર ગણવો છે, સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ આર ટેન્સ ટુ 0. ચલો આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, કોસ સ્ક્વેર થીટા પણ એઝ ઇટ, પણ ટેન ઇનવર્સ ટેન થીટા કેટલા થાય, તો થીટા થાય આપણે જાણીએ છીએ. તો થીટાને હું આગળ લખી દઉં છું ને, તો આર સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ સાઇન સ્ક્વેર થીટા પણ એઝ ઇટ ઇઝ. હવે ટેન ઇનવર્સ કોટ થીટાનો આન્સર હું અહીં રફમાં ગણું છું. જુઓ ટેન ઇનવર્સ કોટ થીટાનો આન્સર અહીં ગણું છું. ચલો ટેન ઇનવર્સ કોટ થીટાનો આન્સર ગણો તો શું થાય, ટેન ઇનવર્સ 10 પાઈ બાય 2 માઇનસ થીટા. એનો મતલબ કે શું થાય, પાઈ બાય 2 માઇનસ થીટા થશે. આ રફ છે ને સાઈડમાં, તો એનો આન્સર કેટલો થયો, પાઈ બાય 2 માઇનસ થીટા થયો. સો અહીં આર સ્ક્વેર શું કરીશું, પાઈ બાય 2 માઇનસ થીટા હું આગળ લખી દઉં છું અને સાઇન સ્ક્વેર થીટાને પાછળ લખું. નીચે કેટલા છે, આર છે. તો આટલા સુધી તમે પહોંચ્યા. હું આ રફ વર્ક કાઢી દઉં છું કારણ કે તમને કન્ફ્યુઝ કરશે પાછો. ચલો તો અહીં આ બાજુ કાઢીને હવે આગળનું ભાગ લખીએ. તમે ક્યાં સુધી પહોંચો છો, તો ઉપર તમારી પાસે લિમિટ આર ટેન્સ ટુ 0 છે. ઉપર આર સ્ક્વેર કોમન નીકળે ને, આર સ્ક્વેર ભાગ્યા આર આર થશે, તો ટોટલ તમારી પાસે હશે આર ઇન્ટુ થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ પાઈ બાય 2 માઇનસ થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. ઓકે ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીં આના પર તો આર ટેન્સ ટુ 0 મૂકવાના છે, પણ આમાં તો આર છે જ નહીં, તો આના પર તો કોઈ ઇફેક્ટ આપવાનું નથી હે ને. આ ક્વોન્ટિટી પર આર ટેન્સ ટુ 0 કોઈ ઇફેક્ટ નહીં આપવાનું. તો આર કોના પર ઇફેક્ટ આપે, આના પર, અને એ તો આર છે તો આર ટેન્સ ટુ 0 આર 0 થાય, તો 0 ઇન્ટુ ધીસ 0. સો દેટ મીન્સ લિમિટ કેટલી થઈ, 0. સો શું કહી શકાય, ધેરફોર એફ ઇઝ ડિફરન્શિયેબલ એટ, આપણને લિમિટ 0 મળી ગઈ છે તો શું કહી શકાય, ડિફરન્શિયેબલ એટ પોઈન્ટ 0,0. તો જુઓ આગળના દાખલા જેવું જ સોલ્યુશન હતું, આટલા સુધી સેમ આવ્યું, આટલા સુધી તમે સેમ લખ્યું, પણ અહીં ફંક્શન બદલાય છે તો અહીંથી તમારે આખી કેલ્ક્યુલેશન નવેસરથી કરવી પડે, બિકોઝ ફંક્શન બદલાયું એટલે ફંક્શનની વેલ્યુ બદલાશે, એ પ્રમાણે આખી કેલ્ક્યુલેશન નવી કરવી પડશે. અને એ પ્રકારે તમને લિમિટ 0 મળી તો તમે કહી શકો કે એફ જે છે ડિફરન્શિયેબલ છે એટ 0,0. આગળ જોઈ લો.